અમદાવાદમાં આધ્યાત્મિક મેળાનો થયો છે પ્રારંભ। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આધ્યાત્મિક મેળાનો પ્રારંભ થયો છે। ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ પહોંચી ચૂક્યા છે અને આપણી સાથે મેળાનું ઉદ્ઘાટન કરાવી રહ્યા છે। ગૃહમંત્રી અમિતભાઈ આવ્યા છે, તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ। દીપ પ્રજ્વલનમાં માન્ય શ્રી અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂજ્ય પરમાત્માનંદજી, ગુણવંતસિંહજી કોઠારી, લલિત કિશોર મહારાજજી, માધવપ્રિયદાસજી, મિત્રાનંદજી, ચિમનભાઈ અને ચંદ્રપ્રકાશ। 6 થીમને આધારિત આ મેળો છે। હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આગામી આજથી 23મી જાન્યુઆરીથી આગામી 26મી જાન્યુઆરી સુધી આ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન સમારંભ ચાલી રહ્યો છે। દીપ પ્રજ્વલન કરવામાં આવી રહ્યું છે। આ મેળામાં વિભિન્ન દેશની સંસ્કૃતિ, ધાર્મિક, સર્જનાત્મક વિષયોનો સમન્વય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ સાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે અને બાદમાં દીપ પ્રજ્વલિત કરવામાં આવશે। આ મેળાને ખુલ્લો મૂકવામાં આવશે। 23થી 26મી જાન્યુઆરી સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ આ મેળામાં રાખવામાં આવી છે। इसी क्षेत्र के विधायक अपने ही परिवार के गुजरात राज्य के दृढ़ सौम्य सहृदयी मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के स्वागत के लिए मैं निवेदन करूंगा श्री महेंद्र भाई पटेल को। અમદાવાદના આંગણે યોજાઈ રહ્યો છે આધ્યાત્મિકતાનો કુંભ, જેમાં આપ જોઈ રહ્યા છો આ આદિવાસી સંસ્કૃતિનું જે વનવાસી ગામ છે તેની જે પ્રતિકૃતિ છે તે અહીં આગળ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે, જેમાં જનજાતિ ઘર કઈ રીતના હોય છે, ખાસ કરીને કાર્ય પદ્ધતિ કઈ રીતે હોય છે, પ્રાકૃતિક ખેતી કઈ રીતે હોય છે, કયા પ્રકારના મેળાનું આયોજન કરવામાં આવતા હોય છે, તેમના વાદ્ય અને તેમનો પહેરવેશને ખૂબ જ સુંદર રીતે અહીં આગળ રજૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ આદિવાસી સંસ્કૃતિનું જે વનવાસી ગામનું શું મહત્વ છે તેના વિશે સમજાવશે। આપણી સાથે રતિભાઈ છે। રતિભાઈ, આ શું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અહીંયા? સૌથી પહેલા નમસ્કાર। અહીંયા જે હિન્દુ આધ્યાત્મિક મેળાઓ જે 23 જાન્યુઆરીથી 26 સુધી જે કાર્યક્રમ રાખેલો છે એમાં આપણા ભારતીય સંસ્કૃતિમાં અને એમાં ખાસ આદિવાસી સંસ્કૃતિ અને આપણા સનાતન ધર્મ સાથે કઈ રીતે મહત્ત્વ ધરાવે છે અને આપણી આદિવાસી સંસ્કૃતિ એમાં એ ગ્રામ્ય વિસ્તારમાં જે જંગલ વિસ્તારમાં એ પુરાતત્વ વર્ષોથી કઈ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે અને પોતાની સંસ્કૃતિ પરંપરા ને પણ સાથે સાથે સાચવી રહ્યા છે અને જે ભારતીય સંસ્કૃતિના મૂળમાં જ આપણી આદિવાસી સંસ્કૃતિ છે અને એની સાથે જોડાયેલી છે। અહીંયા ખૂબ જ સુંદર રીતે આ પ્રાકૃતિક ખેતી છે, પછી જે કવાંટ ઘેરનો મેળો છે તે પણ અહીંયા આગળ ખૂબ જ સુંદર રીતે જે ઉત્સવો છે તે અહીંયા આગળ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સિવાય પૂજાની જે પદ્ધતિ છે તે પણ અહીંયા આગળ દર્શાવવામાં આવી છે। અહીંયા જે છે પરંપરાગત જે ખેતી કરવામાં આવે છે, ઓર્ગેનિક ખેતી ખાસ કરીને એમાં ખાસ જે કેમિકલ્સ ફર્ટિલાઇઝર વાપરવામાં નથી આવતા અને એકદમ દેશી પદ્ધતિ ઓર્ગેનિક ખેતી કરે છે એનું આ એક દર્શાવવામાં આવેલું છે। અહીંયા જે વર્ષોથી જનજાતિ સમાજમાં જે એમની પરંપરા, ધર્મ, સંસ્કૃતિ સાથે જે જોડાયેલા છે એને એમની સાથે સાથે એમના ઉત્સવો પણ ઉજવાય છે અને ઉત્સવમાં જોઈએ તો અહીંયા દેવ મોગરા માતાનો મેળો છે, દક્ષિણ ગુજરાતનો ચિત્ર વિચિત્રનો મેળો છે, જે ખેડબ્રહ્મા તાલુકાના અને પોશીનાના જે ગુણભાખરી ગામમાં એક મેળો દર વર્ષે ભરાય છે અને એ મેળામાં ત્યાંના રાજસ્થાન, ગુજરાતના જનજાતિ સમાજના લોકો ત્યાં રાત્રે આવીને મેળામાં અને ત્યાં ત્રિવેણી સંગમ છે, ત્યાં પોતાના જે પૂર્વજો જે સ્વર્ગસ્થ થયા છે એમનું ત્યાં ભેગા થઈ અને એમનું વિધિ કરે છે।
ખાસ કરીને આદિવાસી નૃત્ય અને આદિવાસી સંગીત ખૂબ જ કર્ણપ્રિય હોય છે. આ વાદ્યો પણ સુંદર રીતે અહીંયા આગળ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આનું શું મહત્વ છે? આમાં જે તે તહેવારો આવે છે એ તહેવારો પ્રમાણે અલગ અલગ એમના વાદ્યો હોય છે. હોળીનો તહેવાર હોય તો એ વખતે આ ઢોલની સાથે બધા નૃત્ય કરે છે અને હોળીનો તહેવાર વપરાય છે. આ એક માતાજીનો માટે પણ આનો ઉપયોગ થાય છે. ધર્મ સાથે એમને વાદ્ય છે. પહેલાં જે છે ત્યાં એ પણ હોળી પર વપરાય છે. આ ભજન કીર્તન માટે ધાર્મિક વૃત્તો માટે વપરાય છે અને સાથે નૃત્ય સાથે આ બધા સંગીતો પુરાણો છે, દેશી પદ્ધતિથી બનાવેલા છે. તો ખૂબ જ સુંદર એવું આ આદિવાસી વનવાસી ગામ છે, જે સંસ્કૃતિ છે તેને પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને લોકો પણ આજે આદિવાસી જે ગામ છે તે નિહાળી શકે તે રીતની તમામ જે ઉત્સવો છે કે પછી પહેરવેશ છે તેને ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. મહાકુંભનું જે આયોજન કરવામાં આવેલું છે, ધર્મ અને આસ્થાનું જે પ્રતીક છે, મેળો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અમદાવાદમાં યોજાયેલા આધ્યાત્મિક મેળામાં ખૂબ જ સુંદર દરેક પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવેલી છે. આદિ મેળો છે. આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે રોજના 2.5 લાખ લોકોને ગંગા સ્નાનની પણ અનુભૂતિ કરાવવામાં આવશે અને આધ્યાત્મિક મેળાનું આયોજનનો હેતુ, મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મને આગળ વધારવાનો દર્શાવવામાં આવી રહ્યો છે. અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. 3 દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે, જેમાં ડાયરાથી માંડીને તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. શ્રદ્ધાળુઓ અહીંયા મુલાકાત લે તેવી આશા સેવાઈ રહી છે. 11 જેટલા મંદિરોનું ટેકનોલોજીના માધ્યમથી જીવંત પ્રસારણ આ ધાર્મિક મેળામાં કરાવવામાં આવશે.